નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે હાર્દિક પ્રજાપતિમાં. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 આર્ટ્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આપણો સબ્જેક્ટ છે ભૂગોળ. તો કે યસ, ચલો ભૂગોળની અંદર આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 4 છે એને કમ્પ્લીટ કર્યા છે 1, 2, 3 એન્ડ 4 અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 5. તો કે ચાલો, તો ચેપ્ટર નંબર 4 છે ને સરસ રીતના આપણે કમ્પ્લીટ કર્યા છે ભૂકંપ અને જ્વાળામુખી. તો જ્વાળામુખીના પ્રકાર કયા છે, ભૂકંપના પ્રકારો કયા છે, ભૂકંપની અસરો કઈ છે અને જ્વાળામુખીની અસરો કઈ છે, તો આ બધી જ આપણે વાત કરી હતી. સક્રિય જ્વાળામુખી, સુપ્ત જ્વાળામુખી અને જે સતત વહેતા રહે છે એવા જ્વાળામુખી, જેને આપણે એક્ટિવ જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ, તે જ્વાળામુખીની આપણે બધી જ વાત કરી હતી. એટલે કે સક્રિય જ્વાળામુખી, નિષ્ક્રિય જ્વાળામુખી અને સુપ્ત જ્વાળામુખી. તો આ બધાની જ વાત કરી રહ્યા છીએ. એની અસરો કઈ કઈ થાય છે અને ઊંચામાં ઊંચા કયા પર્વતો ઉપર જ્વાળામુખીઓ આવેલા છે. તો હવે ત્યાંથી આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ ત્યારે ચેપ્ટર નંબર 5 એને જોવાનું છે. તો ચલો, તો એને આપણે સ્ટાર્ટ કરીએ આજે ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 છે આપણું ભૂમિખંડો અને મહાસાગરો. તો કે યસ, ચલો, પૃથ્વી છે, આપણને ખ્યાલ છે કે પૃથ્વી છે એનું નિર્માણ થયું સૂર્યમાંથી જુદી પડીને જે ખડક જુદો પડ્યો અને એમાંથી પૃથ્વીની ઉત્પત્તિ કંઈક થઈ છે એવું આપણે સમજી ગયા પહેલા ચેપ્ટરની અંતર્ગત. તો કે યસ, ચલો, તો હવે ખરેખર આપણે સમજવું હોય કે પૃથ્વીની અંદરના જે ભૂમિખંડો છે, એટલે કે પૃથ્વી ઉપર આપણને ખ્યાલ છે એ મુજબ પાણી પણ આવેલું છે અને જમીન પણ આવેલી છે. એની સિવાય ત્રીજી વસ્તુ છે નહીં. તો આ બે વસ્તુ છે એના ભાગના આધારે પૃથ્વીની સંરચના કઈ રીતના છે એને આપણે સમજવાની હવે ટ્રાય કરીએ. ચલો, તો આપણે આ વિડીયોની અંદર, આ ચેપ્ટરની અંદર એ જ જોવાનું છે કે ભૂમિખંડો કયા છે અને મહાસાગરોનો શું રોલ છે પૃથ્વી ઉપર, તેની આપણે વાત કરવાના છીએ. ચલો, તો ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના કેટલાક પ્રશ્નો વણુકેલ્યા છે. હવે આપણને એમ થાય કે આટલી મોટી પૃથ્વી છે તો એની અંદર 7 મહાખંડો આવેલા છે, તો 7 ખંડ છે અને મોટા મહાસાગરો આવેલા છે. તો કે યસ, તો આની નિર્માણ કેમ થયું હશે એ પ્રશ્ન વણુકેલ્યા છે, કેમ કે હજી કોઈને નિશ્ચિત ઠોસ સબૂત નથી મળ્યો કે આના કારણે જ આનું નિર્માણ થયું છે. તો એની સંરચના જાણવા માટે આપણે જાણવું પડે. તો પૃથ્વીની ભૂરચના વિશેનું જ્ઞાન જેમ જેમ વધતું ગયું તેમ તેમ ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ અને તેની ઉત્પત્તિ વિશેના વિચારો રજૂ થતા ગયા. એટલે કે પૃથ્વીની જે સંરચનાના જે અભ્યાસ થતો ગયો ને, તેમ તેમ મહાસાગરોની ઉત્પત્તિ કેમ થઈ હશે કે ભૂમિખંડોની ઉત્પત્તિ કેમ થઈ હશે તેના વિચારો હવે રજૂ થતા ગયા. એટલે કે નથી હવે વિસ્તારથી સમજવા આવવા લાગી. આમ ખંડ પ્રવહન, મન અને પ્લેટ ભૂતકતી વિતરણિક સિદ્ધાંત, એટલે કે જેને પ્લેટ ટેક્ટોનિક્સનો સિદ્ધાંત કહે છે, ની સંકલ્પનાઓ સ્વીકૃત વધતી ગઈ. એટલે કે પ્લેટ ટેક્ટોનિક્સની જે વેગનરે આપી હતી એને આપણે આગળ જોવાના જ છીએ, બટ અહીંયા વાત કરી દઈ કે વેગનરે જે પ્લેટ ટેક્ટોનિક્સનો સિદ્ધાંત આપ્યો હતો એના આધારે કદાચ છે એ આ સિદ્ધાંત હવે કંઈક ઠોસ સબૂત આપે છે એવું સાબિત થઈ ગયું. પૃથ્વી પર ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ખીણો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો વગેરે વિશિષ્ટ ભૂભાગો આવેલા છે. તો આપણને બધાને ખબર છે ભૂમિખંડો આવેલા છે, મહાસાગરો છે, પછી પર્વતો છે ઊંચા ઊંચા, ખીણો છે અને ઉચ્ચ પ્રદેશો અને મેદાનો, આવી રીતના આખા ભૂમિ પ્રદેશો આવેલા છે. આ વિશિષ્ટ ભૂભાગો તેમના છે એ ખડક રચના, સંરચના, ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ અને ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓના કારણે એકબીજાથી જુદા પડે છે. એટલે કે આપણને ખબર છે કે ભૂમિખંડો છે ને એ શું હોય, જમીન દર્શાવે છે, જ્યારે મહાસાગરો શું બતાવે છે તો સમુદ્ર છે એ પાણી દેખાડે છે, પર્વતો છે એ ખીણો બતાવે છે, પર્વતો છે ઉચ્ચ માટીના ઊંચાઈ બતાવે છે, જ્યારે મેદાની પ્રદેશો છે તે સમતલ ભાગ બતાવે છે અને ઉચ્ચ પ્રદેશો છે એ પણ ઊંચાઈ બતાવે છે, એટલે કે ઢોળાવ બતાવે છે. તો આવી રીતના છે અલગ અલગ પોતાની લાક્ષણિકતાઓ ધરાવે છે, એટલે કે બધા જ એકબીજાથી જુદા પડે છે. તેથી તેઓને ભૂમિ સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે શું, તેમને ભૂમિ સ્વરૂપ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કોને? તો કે ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ખીણો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનને. ઓકે, ચલો, તો હવે આપણે આ છે એ ભૂમિ સ્વરૂપો છે એની આપણે માહિતી મેળવી કે બધા જ છે પોતપોતાની રીતના એક અલગ લાક્ષણિકતાના કારણે એકબીજાથી અલગ પડતા હોય છે. તો કે યસ, અને એના જ કારણે છે આપણને નથી ખ્યાલ કે એની હજી એક ઠોસ સબૂત નથી મળ્યો કે આના કારણે છે આની ઉત્પત્તિ થઈ છે, પણ એના ઘણા બધા તારણો છે. તો એ તારણોને આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આ બધા જ છે એ ભૂમિ સ્વરૂપો કહેવાય છે. અને હવે આપણે આગળ જોઈએ.
ચલો, પૃથ્વીની સપાટીના ભૂમિ સ્વરૂપોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે. ઓકે, તો ભૂમિ સ્વરૂપો સમજવા હોય ને તો ભૂમિ સ્વરૂપના 3 મુખ્ય સ્વરૂપ છે. તો એની વાત કરવી હોય તો પહેલું છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, બીજું છે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને ત્રીજું છે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. એટલે કે તેને ટોટલ 3 શ્રેણીની અંદર વિભાજિત કરી શકાય છે. જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે તેની અંદર મહાખંડો, મોટા મોટા જે ખંડો છે એની સમાવેશ થાય છે. જ્યારે દ્વિતીયની અંદર તો કે જે પ્લેટો છે, પર્વતો છે, નદીઓ છે એનો સમાવેશ થાય છે. અને તૃતીયની અંદર રહેણાંક વિસ્તારોનો સમાવેશ થતો હોય છે. બટ આપણે એને વિસ્તારથી હવે સમજવાના છીએ. ઓકે, ચાલો, તો હવે વાત કરીએ તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલ ભૂમિખંડો અને મહાસાગરો તટ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. એટલે કે આપણે હમણાં જ મેં વાત કરી એ મુજબ કે પ્રથમ શ્રેણીના ભૂમિખંડો એટલે કયા? તો પ્રથમ શ્રેણીના ભૂમિખંડો એટલે ભૂમિ ખંડો અને જે આપણા મહાસાગરો છે તે પ્રથમ શ્રેણીના કહેવાય. એટલે કે સૌથી પહેલા તેનું નિર્માણ થયું હતું. તો કે યસ, એટલે એને પ્રથમ શ્રેણીના ભૂમિખંડો અથવા ભૂમિ સ્વરૂપો કહે છે. કાળક્રમે પ્રથમ શ્રેણીના ભૂમિખંડો અને મહાસાગરમાં પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલ દ્વારા બનેલા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે વિશિષ્ટ ભૂભાગોને દ્વિતીય શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે. તો સમજો, પહેલો જે આપણે નોટ્સ બનાવજો વિદ્યાર્થી મિત્રો બધા જ, કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે તેની અંદર ભૂમિખંડો અને મહાસાગર બેનો જ સમાવેશ થાય છે. જ્યારે દ્વિતીય શ્રેણીના ભૂમિખંડો છે તેની અંદર વાત કરીએ તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો આ બધાનો સમાવેશ થાય છે. હવે તમને બીજો પ્રશ્ન એ થતો હશે કે ફાટખીણો એટલે શું? તો ફાટખીણો એટલે એનો મતલબ એવો કે કોઈ પર્વતીય વિસ્તાર અથવા કોઈ મેદાની વિસ્તારમાંથી એક ખાડાની તરફ એટલે કે નીચેની તરફ જતી એક ખીણ હોય, એટલે કે એક રસ્તો હોય ઢોળાવવાળો અને પછી નીચે ખીણ આવતી હોય, એને કહેવાય ફાટખીણો. અને જે પર્વતોની નજીક પણ હોય અથવા બીજી નદીઓના કારણે પણ ફાટખીણોનું નિર્માણ થતું હોય છે. ઓકે, ચલો હવે વાત કરીએ તો લાંબા સમયગાળા પછી આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો પર બાહ્ય બળો લાગ્યા. એટલે કે નદી, નિમ્ન નદી, પવનો, ભૂમિગત જળ વગેરે દ્વારા તેનું ધોવાણ થયું. તો કે યસ, અને આ ઘસરણના કારણે નિરપેક્ષ થવાથી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. એટલે કે હવે આની ઉપર જમીનો, આ જે જમીનો છે એની ઉપર પવનો, હિમનદી, ભૂમિગત જળનું શું થયું? તો કે પ્રવાહ વહ્યો. એના કારણે શું થયું? તો તૃતીય શ્રેણીના જે છે એ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હતા. તેમાં મેદાનો, કોતરો, ડેલ્ટા. જે ડેલ્ટા એટલે શું? તો ડેલ્ટા એટલે જ્યારે નદી છે ને સમુદ્રમાં મળતી હોય ને તો એક સાથે એક ડેલ્ટા જેવું એટલે કે ત્રિકોણ, ઊંધા ત્રિકોણ જેવો એક આકાર બનાવશે. અને આ આકાર બનાવે તો શું થાય? તો એના કારણે છે ને નદી છે એ દરિયામાં વહેતી હોય અને એક ત્રિકોણાકાર, જ્યાં ત્રિકોણાકાર હોય ને દલદલીય પ્રદેશ બનાવે, જેને આપણે શું કહેવાય? ડેલ્ટા કહેવાય. ગોદાવરી છે, કાવેરી છે, તુંગભદ્રા છે, તુંગભદ્રા નહીં, ગોદાવરી, કાવેરી અને કૃષ્ણા આ બધી નદી શું કરે છે? ડેલ્ટા બનાવે છે બંગાળની ખાડીની સાઈડ જે છે ત્યાં. તો કે યસ, પછી વાત કરીએ તો ખીણો, નાની ટેકરીઓ તેમજ વિવિધ અન્ય ભૂમિ ભાગો બન્યા. એટલે કે એના પછી તૃતીય સ્વરૂપના આ બધા મેદાનો છે એ બધું એમાં અસ્તિત્વમાં આવ્યું હતું. સમુદ્ર છે એ સમુદ્રનું પાણી, પછી રેતીના કુવા, ઉધ્વગામી અને અધોગામી સ્તંભો ભૂમિ સ્વરૂપનું સર્જન કેટલીક વાર ભૂકંપ, જ્વાળામુખી, સ્તરભંગ અને ગેડીકરણ જેવી આંતરિક ક્રિયાઓને આભારી છે. હવે જો, તો આ સમુદ્રનું નિર્માણ છે એ ઉધ્વગામી અને અધોગામી જે બળો લાગ્યા એના કારણે શું થયું? તો જ્વાળામુખી અને સ્તરભંગ અને ગેડીકરણની રચનાના કારણે એને આ બધાની ઉત્પત્તિ થઈ હશે. ગેડીકરણ એટલે શું? તો બે જમીનો છે ને એ સ્થિર હોય, બટ શું થાય? તો કે એક ભૂકંપના કારણે અથવા બળના કારણે શું થાય? એક જમીન ઉપર આવી જાય ને એક જમીન નીચે વહી જાય તો એક આખું ગેડ પડે. જેમ આપણે કપડાં સંકેલવી છે ને તો શું કરી છે? કપડાને વ્યવસ્થિત સંકેલ ત્યારે એકબીજાને વાળી છે, એવી જ રીતના જમીનો એકબીજા ઉપર વળી જાય તેને કહેવાય ગેડીકરણ. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ તો ભૂસંચલનના કારણે પૃથ્વીના પોપડામાં એક વિશાળ ભૂભાગનું વિભાજન થયું. એટલે કે પૃથ્વીના પોપડા છે એમાંથી એક અલગ ભૂભાગ જમીન હતી જે ખસી ગઈ, મતલબ એક અલગ ભૂભાગ એટલે એક જમીનનો ટુકડો અલગ પડ્યો. આ વિભાજિત ભૂખંડો વિવિધ દિશામાં સરકતા ગયા. એટલે કે જ્યાં મોટા મોટા ટુકડાઓ હતા જમીનના, એટલે કે જેને આપણે અત્યારે ખંડ કહીએ છીએ ને, આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, એવી જ રીતના એશિયા, આ જે મોટા મોટા ભૂભાગો છે ને એ અલગ થઈ ગયા અને સરકતા ગયા, ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાઈ ગયા. તો કે યસ, એટલે કે બધા જુદા જુદા અંતરે છે ને સ્થિર થઈ ગયા. તો કે હા,
હવે સ્થિર થઈ ગયા પછી શું થાય છે એટલે કે જે ઓસ્ટ્રેલિયા ખંડ છે એ દૂર હોઈ ગયો, એન્ટાર્કટિકા નીચે વયો ગયો, પછી આફ્રિકાથી જુદા પડીને આપણે ભારત છે એ નીચે જે દ્વિકલ્પ ભારત છે એ આફ્રિકાથી છૂટું પડેલું છે તો કે યસ આફ્રિકા એમ રહી ગયું તો કે હા, અને આફ્રિકાથી નાનો એવો ટુકડો છૂટો પડ્યો એને કહેવાય મડાગાસ્કર તો કે યસ. ચલો એવી જ રીતના છે એ શું કહેવાય માલદીવ ના બધા નાના નાના ટુકડાઓ છે રસ્તામાં ભરાઈ ગયા અને મોટો ટુકડો છે હિમાલય સાથે અથડાનો સોરી બીજી જમીન એશિયા સાથે અથડાનો ત્યારે હિમાલયનું નિર્માણ થયું. આ બધી જ આપણે વાત કરવાના છીએ તો કે યસ એટલે કે આવી રીતના ટુકડાઓ જુદા પડ્યા જ્યારે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ છે એ અલગ થઈ ગયા. તો આ જે છે એ વેગનરનો સિદ્ધાંત કહે છે પણ એને આપણે જે વિસ્તારથી સમજવાનું છે નેક્સ્ટ વિડીયોની અંતર્ગત. ઓકે ચાલો તો આપણે હવે વાત કરીએ નેક્સ્ટ. તો ભૂખંડોની વચ્ચે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા ગયા. હવે સમજો કે જે જમીનો હતી ને એકબીજાથી ખસી ગઈ તો એનો મતલબ શું થયો કે વચ્ચે નીચે ખાડો પડી ગયો એટલે કે જમીન નીચે ખાડાનું નિર્માણ થયું. તો આ જે નીચાણવાળા વિસ્તારો હતા ને તેની અંદર વરસાદ પડે એટલે શું થાય તો પાણીનો ભરાવો થતો ગયો તો કે યસ. અને પાણીની સપાટી કરતા ઊંચાઈ આવેલા ભૂમિખંડો કહેવાય. એટલે કે જે પાણીની સપાટી હતી ને જેને આપણે અત્યારે સમુદ્ર કહીએ છીએ એટલે કે જે વરસાદના કારણે શું થયું તો અહીંયા જમીનો જે ખાલી હતી ત્યાં પાણી ભરાવા લાગ્યા અને એ પાણી ભરાયા એને આપણે સમુદ્ર કહીએ અને સમુદ્રથી ઊંચાઈ ઉપર આવેલા જે છે એને કહેવાય ભૂમિખંડો એટલે કે જે 7 ભૂમિખંડો છે તે. અને વિશાળ જળરાશિ ધરાવતા વિસ્તારોને મહાસાગરો કહેવાય. એટલે કે જે મોટી જળરાશિ ધરાવે છે જેને આપણે નજર પણ ન પહોંચે ત્યાં સુધી પાણી જ હોય છે એને કહેવાય તો કે મહાસાગરો. એટલે કે એનું નામ મહાસાગરો તરીકે રખાયું. ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણથી લાક્ષણિકતાઓ પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે 50.68 કરોડ ચોરસ કિલોમીટર છે. તો જો પૃથ્વીને ઉપરનું જે આનું ક્ષેત્રફળ છે કેટલું છે 50.68 કરોડ ચોરસ કિલોમીટર આટલું વિસ્તાર ધરાવે છે ભૂમિખંડો અને સાગર છે તે. તેમાંથી લગભગ 36.60 કરોડ ચોરસ વિસ્તાર તો સમુદ્ર અને મહાસમુદ્ર રોકે છે. એટલે કે આટલો મોટો વિસ્તાર 36.60 કરોડ ચોરસ કિલોમીટર આટલો જથ્થો જેને એમ કહીએ ને આટલો મોટો વિસ્તાર એ એટલો માત્ર સમુદ્ર અને મહાસાગરો રોકાણ કરે છે. જ્યારે જેને જલાવરણ કહે છે. ઓકે જલાવરણ એટલે આપણને ખબર છે કે જે જળ સાથે સંબંધિત હોય જળના સ્ત્રોતો નદી તળાવ સરોવરો મહાસાગરો સાગરો એ બધા જલાવરણ કહેવાય. તો લગભગ એક શું કે છે 11.08 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તાર ભૂમિખંડો આવેલા છે. એટલે કે હા તો એ બે થઈને છે 11.8 કરોડ શું બને છે તો ભૂમિખંડોનું નિર્માણ થયેલું છે. ઓકે હવે વાત કરીએ આપણે આગળ. તો મહાસાગરો સમુદ્ર અને ભૂમિખંડોનું પ્રમાણ અનુક્રમે લગભગ 71% અને 29% છે. એટલે કે પૃથ્વી ઉપર છે ને ટોટલ 100% આપણે ગણીએ તો પૃથ્વી ઉપર 71% પાણી આવેલું છે. એટલે કે સમુદ્ર આપણી કરતા વધારે છે. એટલે કે જ્યાં આપણે રહીએ છીએ જમીનો ઉપર એની કરતા સમુદ્રનો ભાગ વધારે છે. એટલે કે 1/3 ભાગ જેટલોમાં સમુદ્રમાં એટલે કે પાણી આવેલું છે. જ્યારે વાત કરીએ તો 29% છે એ જમીનો આવેલી છે. વિષુવવૃત્ત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને એવા બે સરખા ભાગો પાડે છે. તો કે યસ આપણે પહેલા ચેપ્ટરની અંદર જ આપણે શીખી ગયા છીએ કે વિષુવવૃત્ત છે એ શું કરે છે તો પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધને બે વચ્ચેથી એક ભાગ પાડે છે. તો કે હા એટલે કે મધ્યમાંથી એટલે કે 0 ડિગ્રી એટલે કે પૃથ્વીનો આખો ગોળો લઈ લ્યો તો એમાં વચ્ચેથી ભાગ કરો તો આપણને ઉપર અને નીચે બે સરખા ભાગ થાય એવી રીતના વચ્ચેથી એક જો આડી લીટી દોરવામાં આવે તો એ આડી લીટી એટલે કે 0 ડિગ્રીને કહેવાય વિષુવવૃત્ત. ઓકે ચાલો તો નેક્સ્ટ વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધ જમીનને ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ઉપરની જમીન હોય એને ઉત્તર ગોળાર્ધ કહેવાય તો કે હા. અને અહીં પૃથ્વીથી લગભગ 81% જમીન વિસ્તાર આવેલો છે. એટલે કે વિષુવવૃત્તની ઉપર ચાલ્યા જાવ ને તમે તો શું છે 81% જમીનો ઉપર આવી છે. એટલે કે જે 29% ટોટલ જમીન છે એમાંથી 81% એટલે કે 81 ના 29% ટોટલ આખી જમીન ઓછી 29% છે પૃથ્વી ઉપર પણ એ જે 29% છે એમાંથી 81% એના એ ક્યાં આવેલી છે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં એમ કહે છે. અને અહીં પૃથ્વીની એ વાત કરીએ આપણે અહીં જેમાં ઉત્તર અમેરિકા તો આપણે તમે મેપ જોયો તો મેં તમને ડ્રો પણ કરાયો છે કે એની માટે અલગ લેક્ચર પણ લીધેલો છે. તો એની અંદર ઉત્તર અમેરિકા યુરોપ એશિયા આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડોના કેટલાક વિસ્તારો ઉપર આવી જાય છે. એટલે કે જે ઉત્તર ગોળાર્ધમાં આવે છે. સમજાય આપણને ખબર છે કે ભારતની અંદર કર્કવૃત્ત પસાર થાય છે જે ગુજરાતની અંદર તો કે યસ તો આ કર્કવૃત્ત એનો મતલબ શું થયો કે કર્કવૃત્ત છે ને તો વિષુવવૃત્તની ઉપર આવેલી છે. એટલે કે એનો અડધો ભાગ પૃથ્વીની
જે 23.5 ડિગ્રી કહેવાય એ છે આપણી કર્કવૃત. તો કે હા, તો એનો મતલબ હજી પણ એવું આપણે એશિયા છે ઉત્તર ગોળાર્ધમાં છે. તો કે યસ, આપણે આ બધી જ આપણે એક સરસ મજાનો લેક્ચર પણ લીધેલો છે જેની માટે સમજાય. સૌથી પહેલા ચેપ્ટર હતું ત્યારે કે બધા મેપ મેં આખા ડ્રો કરીને સમજાવ્યા હતા, વર્લ્ડ મેપ. અને ન ડ્રો કરેલા હોય, યાદ ન હોય તો મારી આ જે યુટ્યુબ ચેનલ છે તેની અંદર એક વિડીયો છે વર્લ્ડ જીઓગ્રાફી કરીને, તેમાં પણ આપણે જોઈ શકો છો. ઓકે, ચાલો પછી વાત કરીએ તો દક્ષિણ અમેરિકા ખંડને બધા આવેલા છે. દક્ષિણ ગોળાર્ધમાં જળ રાશિ વિસ્તાર વધારે છે, તેથી તેને જળ ગોળાર્ધ કહે છે. જો સાંભળજો, ઉત્તર ગોળાર્ધમાં છે ને એ જમીનો વધારે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર જમીનો નહીં પણ શું છે, પાણી વધારે છે. એટલે કે એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, થોડો ઘણો દક્ષિણ આફ્રિકા, એટલે કે સોરી થોડો ઘણો છે એ આફ્રિકા ખંડ છે એનો નીચેનો ભાગ અને દક્ષિણ અમેરિકા ખંડનો ભાગ આવેલો છે. બાકી ત્યાં દક્ષિણ ગોળાર્ધમાં નક્કરું પાણી જ પાણી છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. તો જળ રાશિ અને જમીન વિસ્તારની સરખામણી કરીએ તો અહીં લગભગ 90.5% પાણી અને માત્ર 9.5% જમીન વિસ્તાર આવેલો છે. એટલે કે માત્ર જળ ગોળાર્ધમાં જોવો જાઓ, એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં જોવો પૃથ્વીના, તો ત્યાં માત્ર 9.5 એટલે કે લગભગ 10% જેવું જમીનો છે. બાકી બધે પાણી જ પાણી છે. ઉત્તર ગોળાર્ધમાં 20 થી 70 સેલ્સિયસ સુધી, દક્ષિણ અને ગોળાર્ધમાં 700 થી 800 અક્ષાંશ વૃત્ત સુધી જમીનની અધિકતા છે. એટલે કે આ લેવલ છે 20 થી 70 ડિગ્રી સુધી શું થાય, 20 અંશથી 70 અંશ સુધી ચાલ્યા જાઓ ત્યાં તો શું જોવા મળે તમને, જમીન જોવા મળે. એવી જ રીતના દક્ષિણ ગોળાર્ધમાં છે ને એ 700 નથી, ત્યાં 70 થી 80 સેલ્સિયસ ડિગ્રી ચાલ્યા જાવ નીચે, ત્યાં જોવા મળે જમીનો. પછી પાણી જ પાણી છે. એટલે કે એન્ટાર્કટિકા છે ત્યાં બરફ છે, સમજાય, ત્યાં કોઈ મનુષ્ય રહેતા નથી. પેસિફિક, તો કે યસ, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક, પછી હિન્દ અને આર્કટિક, આ 4 મહાસાગરો પૃથ્વીની સમગ્ર જળરાશિના 92.7% વિસ્તાર ધરાવે છે. એટલે કે જે મોટા મહાસમુદ્ર કહેવાય ને એવા પેસિફિક, એટલાન્ટિક અને આર્કટિક અને હિન્દ મહાસાગર, આ 4 જળરાશિ છે 92.7% ટોટલ જળરાશિ પોતે એકલા રોકીને બેઠા છે. ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણાકાર હોય છે. તો કે યસ, મુખ્યત્વે આ કેવા હોય છે, ત્રિકોણાકાર. આપણે એમાં સૌથી મોટો પ્રશાંત મહાસાગર એટલે કે જે પેસિફિક મહાસાગર છે એ પણ સૌથી કેવો છે, તો કે ત્રિકોણાકાર. મહાસાગરો પોતાના દલ્લીન ભાગમાં પહોળા અને ઉત્તર તરફ સાંકડા બનતા જાય છે. આપણે કીધું એ પ્રમાણે આપણે જ્વાળામુખી બન્યા ત્યારે આપણે વાત કરી હતી ત્રિકોણાકાર પેસિફિક મહાસાગરની. ઓકે, તો ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી, ફોટોગ્રાફ દ્વારા પણ તમને સમજાવ્યું હતું. જ્યારે ભૂમિખંડો ઉત્તર ભાગમાં પહોળા અને દક્ષિણ ભાગમાં સાંકડા થતા જતા હોય છે. તો કે હા, આપણને ખબર છે, તમે મેપ જોવો તો ખબર પડશે કે ઉત્તર અમેરિકા ખંડ છે, દક્ષિણ અમેરિકા ખંડ યા એશિયા ખંડ યા આફ્રિકા ખંડ જોશો તો ઉપરના ભાગમાં છે એની પહોળાઈ વધારે હશે, જ્યારે ધીરે ધીરે નીચે આવશો તો એની સાઈઝ છે એ કેવી થઈ છે, ઘટતી જાય છે. એટલે કે ભૂભાગ છે એ ઘટતો જશે એકદમ, અને જળરાશિ વધતી જતી હોય છે. તો વાત કરીએ આગળ, તો પૃથ્વી પર મહાસાગરો અને ભૂમિખંડો એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. તો કે હા, બિલકુલ સાચી વાત છે. મહાસાગરો દરિયામાં વધુ, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઓછો ભૂમિ વિસ્તાર રોકે છે. ઉત્તર ગોળાર્ધમાં પાણી નથી એટલું બધું, એટલે કે જે મહાસાગરો નથી, બટ જ્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર મહાસાગરો વધારે છે. ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણના સિદ્ધાંત. ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણના સિદ્ધાંતો તેમની ઉત્પત્તિ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે મદદરૂપ થાય છે. તો કે હા, પછી આપણે વાત કરીએ સેલાસ, ગ્રીન ગેગરી, ક્લેવન, હેરી પેસ, વેગનર વગેરે વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું, પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. એટલે કે આ બધા સાયન્ટિસ્ટ છે જેને પોતાના શું કર્યા હતા, વિચારો આપ્યા હતા. કયા કયા? સોલાસ, ગ્રીન ગેગરી, ક્લેવન, હેરી પેસ અને વેગનરે એકબીજાથી ખૂબ દૂર આવેલા ભૂમિખંડોની વનસ્પતિ, ભૂસ્તરીય રચના, પ્રાણીઓ, ભૂમિ સ્વરૂપો વગેરે બાબતોમાં વિવિધતાની સાથે સામ્યતા પણ જોવા મળે છે. તો કે હા, બિલકુલ જોવા મળે છે. એટલે કે જેમ જેમ આ બધા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરતા ગયા તેમ તેમ એમને ખબર પડતી ગઈ કે કઈ રીતના પૃથ્વીની અંદર નિર્માણ થયેલું છે આ બધા જ વિસ્તારોનું. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે. હવે જો આપણે વિડીયોને અહીંયા રાખીએ છીએ ટોપિકને, તો કે યસ, અને પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ટોપિકની સાથે, એટલે કે આ જે આપણો ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, તો ભૂમિખંડો અને મહાસાગરો, તેને આપણે વિસ્તારથી આકૃતિ સહિત અને તેના સરસ મજાના ડ્રોઈંગ સાથે આપણે એને જોવાના છીએ. ત્યાં સુધી છે એ આપણે
તો રાખીએ છીએ તો કે યસ, એટલે કે તમારે મહેનત કરવાની છે, આના ઉપર મેપ ડ્રો કરજો, નોટ્સ બનાવજો, MCQ તૈયાર કરી લેજો, તો કે યસ, અને તો જ તમારે ઇમ્પોર્ટન્ટ છે એ બધું જ આ કામ આવવાનું છે. ઓકે, ચલો તો અહીંયા રાખીએ છીએ, મળીએ ફરી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચતા રહેજો અને નોટ્સ બનાવતા રહેજો. થેન્ક યુ વેરી મચ.